કરેલા હોય તો નામ આપી દેવાનું, બાકી બધા ભોગવી લેવાનું. આલ્ગોરિધમ ખબર જ હોય. હાલો જો એમસીક્યુ નંબર 32 અવરોધ R4 નો વોલ્ટેજ શોધવાનો છે. પેલા અવરોધ R4 ગોતો તો ક્યાં છે? આકૃતિ આપી છે ને 30 ઓહમ નો અવરોધ દેખાય ને, હવે એનો વોલ્ટેજ ગોતવાનો છે. મને એમ કહેતો 30 અને 60 બે કેમાં છે જો તો. હા તો સમાંતરમાં શું કરવું પડે? ઉપર ગુણાકાર, ઉપર ગુણાકાર, નીચે સરવાળો. આ ત્રણેય ભાગ આવશે ને આ 20 ભાગ આવશે. આ 20 નો મૂકી દીધો જાય. હાલો પછી નીચે તમે જો 30 ઓહમ નો અવરોધ છે. આપણે આનો વોલ્ટેજ ગોતવાનો છે ટૂંકમાં. હાલો આ બે કેમાં છે જો તો. કેટલો થાય? 50 50 25 ને 50 ટોટલ અવરોધ સર્કિટ નો આવ્યો 75. એટલે 3 વોલ્ટેજ 3 ને અવરોધ 75 આવ્યો. આટલો કરંટ નીકળશે. હવે આ કરંટ આ જગ્યાએ આવ્યો 3/75. હવે જો આ 50 છે ને તો આ 50 જ છે, જોઈ લ્યો. કરંટ ના હરખા ભાગ પડશે. અડધો કરંટ આમ જાય ને અડધો આમ જાય. આનો અડધો એટલે 3/150. 75 ના ડબલ 150. આટલો કરંટ આમાં ગયો. આનો વોલ્ટેજ તો મળી જાય તમને. V બરાબર આયા કરંટ થયો 3/150 ને અવરોધ છે 20. 0 0 ઉડી ગયા. આ પાંચે ભાગ આલે 2/5 એટલે 0.4 વોલ્ટ. જવાબ આવે 0.4. બોલો 35 સુધી બોલો. 33મો જો. હાલો તમને કીધું આ વોલ્ટ મીટર 5 વોલ્ટ દર્શાવતું હોય તો વોલ્ટ મીટર નો અવરોધ કેટલો હશે? હાવ સિમ્પલ દાખલો છે. જો આ ધ્યાન રાખો. આ કેટલા વોલ્ટ ની બેટરી છે? અહીંયા કેટલો લાગે? અહીંયા કેટલો લાગે? 5 + 5 થઈ ગયા 10. હવે વિચારો તો આ બે ઉપર 5 વોલ્ટ હરખો ક્યારે વોલ્ટેજ લાગે? આના બે હરખા ભાગ ક્યારે થયા હોય? આ 50 છે તો આ 50 જ હોવો જોઈએ ને. આને 50 કરવું હોય તો અહીંયા કેટલો મૂકું 50 થાય? 100 સમાંતર માં એટલે 50 થઈ ગયો. 50 થઈ ગયો એટલે 5 વોલ્ટ ડિવાઈડ તો થયો હશે ને. તો વોલ્ટ મીટર નો અવરોધ કેટલો આવે? 100. જવાબ આવે 100. બોલો એમ પછી દાવ 34. હાલો આ રીતની તમને આકૃતિ આપીશ. તમને એમ કીધું છે વોલ્ટ મીટર નું અવલોકન 0 હોય તો અવરોધ X કેટલો હશે? આમાંથી પ્રવાહ જાતો નથી, રકમમાં લખ્યું છે. તો આનો પ્રવાહ આમ જાતો હશે ને તો કેટલો પ્રવાહ થાય? આ પ્રવાહ ગણો તો વોલ્ટેજ કેટલો છે? અવરોધ કેટલો છે? 500 + X. હાલો આનો કરંટ મળી ગયો. આનો વોલ્ટેજ આવી ગયો. આ બે સમાંતરમાં છે. આનો વોલ્ટેજ હોય એટલો આનો હોય. આનો 2 વોલ્ટ છે તો આનો 2 વોલ્ટ થાય. હાલો પ્રવાહ મળી ગયો, વોલ્ટેજ આનો 2 વોલ્ટ. હાલો તો લગાવો આનો નિયમ. V બરાબર આયા. આનો વોલ્ટેજ કેટલો આવ્યો? 2. પ્રવાહ કેટલો જાય છે આમાંથી? 12/500 + X. ને અવરોધ કેટલો છે? X. આ 6 ભાગ આલે 6x. આ બાદ જાય 500 + X. X આ બાદ જવા દો. આ X બરાબર 500. X ની કિંમત આવે 100. જવાબ આવે 100 ઓહમ. બોલો પછી દાખલો 40 સુધી બોલો. 35માં જોવાલો. તમને એમ કીધું 2 વોલ્ટ EMF અને 0.1 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને 3.9 ઓહમ સાથે જોડતા બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. હાલો આ બેટરી, આ તમને EMF આપ્યો છે. EMF છે 2 વોલ્ટ, આંતરિક અવરોધ છે 0.1. આને તમે જોડ્યું 3.9 ઓહમ અવરોધ આવે. તો આપણે આનો ટર્મિનલ વોલ્ટેજ, હાલો આમાં કરંટ કેટલો જાય? વોલ્ટેજ કેટલો છે? અવરોધ કેટલો? 0.1 આયા ને 3.9 આયા એટલે 0.5 એમ્પિયર કરંટ નીકળશે. હાલો તો આપણે શું ગોતવાનું? ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ. હાલો EMF કેટલો જાય લખો, કરંટ જો અહીં આંતરિક અવરોધ અહીં 2 - 0.05
1.95 બોલો એમ પછી દાખલો 40 સુધી બોલો 36 36 જો તમને યાદ હોય તો આપણે મિશ્ર જોડાણ ભણાવ્યું હતું આપણે મહત્તમ પ્રવાહ પસાર કરવો હોય અથવા મહત્તમ પાવર કરવો હોય તો બાહ્ય અવરોધ ને આંતરિક અવરોધ સરખો છે આંતરિક અવરોધનું સૂત્ર શું આવ્યું હતું NR/M હાલો બાહ્ય અવરોધ કેટલા આપ્યો દાખલામાં 25 n આંતરિક અવરોધ કેટલા આપ્યો છે 1 તો n લખાય 25 m હવે અંદર કુલ બેટરી આપી જો 100 બેટરી છે મને એમ કહેતો એક આર માં n બેટરી હોય ને એવી m આર હોય તો કુલ બેટરીની સંખ્યા કેટલી લખાવી હતી આ કેટલી આપીશ હાલો n ની કિંમત કેટલી આવી આ મૂકો 25 m 25 m સ્ક્વેર બરાબર 100 m સ્ક્વેર બરાબર 4 m બરાબર 2 r ની સંખ્યા આવી 2 જવાબ આવે એ ઓપ્શન બોલો બોલો 37 તો તમે દાખલા ગણ્યા છે કે હું તંબુરો 32 થી શરૂ કેવું 32 33 34 37 માં કોષને 2 ઓહમ અવરોધ સાથે જોડતા 0.5 એમ્પિયર અને 5 ઓહમ અવરોધ સાથે જોડતા 0.25 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો કોષનો EMF શોધો હાલો ધારો કે આપણે EMF અને R આંતરિક અવરોધ ધરાવતા કોષને રકમમાં લખ્યું છે 2 ઓહમ અવરોધ સાથે જોડ્યો તો પ્રવાહ પસાર થયો 0.5 એમ્પિયર ને આ કોષને જ્યારે 5 ઓહમ અવરોધ સાથે જોડ્યો ત્યારે પ્રવાહ પસાર થયો 0.25 એમ્પિયર આવું રકમમાં આપેલું છે તો આપણે કોષનો EMF શોધવાનો છે હાલો બધું આપેલું જો વોલ્ટેજ આપ્યો છે પ્રવાહ આપ્યો છે આ બધું અવરોધ છે ઓહમનો નિયમ મૂકી દો V બરાબર EMF કેટલો પ્રવાહ કેટલો અવરોધ કેટલો R+2 હાલો આ મૂકો આમાં આવે EMF E પ્રવાહ કેટલો ગણવાની ટ્રાય કરો તો થાય ગણવાની ટ્રાય ન કરો ક્યાં થાય બે હાલો બે EMF ને સરખાવી દો આ બેન સરખાવો બે EMF જ છે બે ભાગા લે બે અંદર ગુણો 2r + 4 = r + 5 r આ બાદ જાય તો r ને આ 4 આ બાદ જાય તો 1 હાલો આંતરિક અવરોધ કેટલા આવ્યો આ મૂકો 1 આ 1 મૂકશો 1 + 2 એટલે 3 3 + 0.5 1.5 વોલ્ટ લખાય મોટું બંધ કરીને લખવા મળજો ભણવામાં કાળજી રાખજો ટાઈમ છે નહીં આપણી પાસે ધ્યાન રાખો
મને એમ કહેતા આ બે બેટરી કેમાં છે? પેલા ઈ જોવાનું શ્રેણી કે સમાંતર, એમાં પછી જોવાનું સહાયક કે વિરોધક. હા, તો બે બેટરી કાઢી નાખવી છે, એક જ બેટરી મૂકવી છે, તો 8 - 4 વોલ્ટ ની બેટરી મૂકવી પડશે ને વધારે વોલ્ટ વાળી બેટરી આ છે, તો એ સ્થિતિમાં મૂકવી પડે. આ 4 વોલ્ટ ની બેટરી, આ બે અવરોધ કેમાં થાય? શ્રેણીમાં. એનો અવરોધ થઈ ગયો 3. આવી ગઈ સમતુલ્ય બેટરી. આ બાહ્ય અવરોધ જોડેલો છે 9 ઓહમ. હાલો, તો આમાંથી કરંટ કેટલો ને? એટલે I બરાબર V/R. વોલ્ટેજ કેટલો છે? 4. અવરોધ કેટલો છે? 12. 1/3 એમ્પિયર કરંટ નીકળે. હાલો, હવે આનો કરંટ મળી ગયો. હવે આનો વોલ્ટેજ ગોતી લી, આનો ટર્મિનલ વોલ્ટેજ થાય ને. આ બે P અને Q વચ્ચેનો વોલ્ટેજ પૂછ્યો છે, આનો વોલ્ટેજ ન થાય? આનો ગોતો કે આનો ગોતો, બેનો હરખો જ થાય. જે બે રીતે ગમે એ રીતે ગણો. જો V બરાબર IR. આમાંથી કરંટ કેટલો ગયો? અવરોધ છે 9, એટલે 3 એમ્પિયર કરંટ થયો. અમુક વિદ્યાર્થી એમ કહે છે કે મારે આનો નથી ગોતો, આનો ગોતો છે. આનો ગોતો. V બરાબર E - IR. EMF કેટલો છે? 4. કરંટ કેટલો છે? અવરોધ કેટલો? 3. 3 ઉડી ગયા, તો 4 - 1 આવ્યો 3. ગમે એ રીતે ગોતો, આનો વોલ્ટેજ ગોતો અથવા આનો ટર્મિનલ વોલ્ટેજ ગોતો. એ બે P અને Q વચ્ચેનો જ વોલ્ટેજ થાય બેન. બોલે ને પછી 42 માં નથી ગણવાનો, એની આકૃતિ બીજી આવી ગઈ છે. એ આકૃતિ હકીકતમાં એની છે જ નહીં, એટલે એ દાખલો કેન્સલ કરવો પડશે. બોલે ને પછી દાખલો 41 મો દાખલો. મેં તમને મિશ્ર જોડાણ ભણાવ્યું હતું, એમાં યાદ કરો, બાહ્ય અવરોધ માંથી પસાર થતો પ્રવાહ કેમ લખાય મિશ્ર જોડાણમાં? NE/R + NR/M. હાલો, મૂકવા મળો કિંમત. આ N શું છે? એક હારમાં કોષની સંખ્યા 5000 છે. 5000. EMF કેટલો છે? EMF છે 0.15. બાહ્ય અવરોધ કેટલો આપ્યો છે? 500. આ 5000 કોષ. આંતરિક અવરોધ કેટલો આપ્યો છે? 0.25. કુલ હારની સંખ્યા 100. બસ બધી ખાલી કિંમત મૂકવાની છે. હાલો, જો આ બે મીંડા અહીંયા ગુણ નાખો એટલે 15 થઈ જાય. 15 × 5 એટલે 75 થાય. 750 ઈ થયું. આ 500 છે. આ બે મીંડા ઉડા નાખો. હાલો, આ 50 ના ચોથો ભાગ થયો ને 1/4, એટલે 50 ના અડધા 25, 25 ના અડધા 12.5. હવે સાંભળજો, આ બે ખાલી પદ લ્યો તો આ 0 0 ઉડી ગયા, 25 તેરી 75 થાય, 25 દુ 50, એટલે 1.5 એમ્પિયર કરંટ થયો. હવે તમે ધારો કે આની અંદર ઉમેરશો, ધારો કે, તો આ કિંમત શું થાય? આ અંદર ઉમેરશો તો આ કિંમત ઘટશે ને. તો 1.5 કરતા ઓછો ઓપ્શન એક છે જ નહીં. જો છે, તો જવાબ આવશે 1.5 એમ્પિયર. 44 મો દાખલો વાંચો રકમ. M કોષ ધરાવતી N હાર. અહીંયા તમે જો તો બદલી નાખી. આપણે જે થિયરીમાં કિંમત લેવી છે એમાં N એક કોષમાં હારની એક હારમાં કોષની સંખ્યા, આમાં ઉલટાવી નાખ્યું. જો હા, તો કેમ લખશો આપણે? આ કેમ આમ લખ્યું? તો આમાં કેમ લખાય? MR/N લખવું પડશે તમારે. હાલો, બાહ્ય અવરોધ કેટલો આપ્યો છે? ગોતો. જો અંદર લખો 3. મૂકાય 3. આંતરિક અવરોધ કેટલો આપ્યો છે? 0.5/N. આને એમ લખાય 1/2. એટલે 2N આ બાદ જાય તો M બરાબર લખાય 6N. કુલ કોષની સંખ્યા આપી હશે 24. હાલો, M ની કિંમત કેટલી મળી? આ મૂકો 6N² બરાબર 24, N² બરાબર 4, N બરાબર 2. N ની કિંમત 2 મળી. આ 2 મૂકશો તો M ની કિંમત થઈ જાય 12. જવાબ આવશે. તમે આમાં ખાલી ઈ ભૂલ કરી છે, આના સૂત્ર લખ્યું હશે. જો આમાં ઉલટાવી નાખ્યું છે, એટલે તમારે MR/N લેવું પડે. બોલો ને પછી 45 સુધી. 45મો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 45મો જો ભાઈ. હાલો, પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાન રાખે. કોષને અવરોધ R1 અને પછી R2 સાથે જોડતા સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા સમાન હોય તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે? ધારો કે કોષ છે, EMF અને R આંતરિક અવરોધ વાળો કોષ છે, આને R1 અવરોધ આરે જોડ્યો પેલા, પછી આ જ કોષને R2 અવરોધ આરે જોડ્યો. આવું રકમમાં લખેલું છે.
તો તમે એમ કીધું છે આ બંને અવરોધમાં એક સરખા સમયમાં એક સરખી ઉષ્મા ઉત્પન્ન થાય છે એવું રકમમાં લખ્યું છે. હાલો આ પરિપથમાં પ્રવાહ કેટલો જતો હશે? પ્રવાહ લખાવો તો આ પરિપથમાં ઈએમએફ કેટલો છે? અવરોધ R1 પ્લસ R. હાલો આ પરિપથનો પ્રવાહ લખાવો. ઈએમએફ અવરોધ કેટલો? R2 પ્લસ R. હાલો ઉષ્માનું સૂત્ર બધાને આવડતું હશે, જૂલ અસર I સ્ક્વેર RT. હાલો આમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? પ્રવાહ એરો અવરોધ. હાલો આની ઉષ્મા લખાવો. અવરોધ. હાલો સરખાઈ દીધી બે માં ઉત્પન્ન થતી ઉષ્મા. આ ટી ઉડી ગયા, ઈ સ્ક્વેર ઉડી જાય. હાલો આનો વર્ગ થાય, આ વર્ગ છે, આનો વર્ગ કરીને આ બાજુ જાવ દે, આ બાજુ કરું છું વર્ગ. R2 સ્ક્વેર પ્લસ 2R R2 પ્લસ R સ્ક્વેર ઇન્ટુ R1. આનો વર્ગ છે, એનો વર્ગ કરીને આ બાજુ જવા દો. R1 સ્ક્વેર પ્લસ 2R1R પ્લસ R સ્ક્વેર ઇન્ટુ R2 થઈ ગયો. હાલો આ ગુણો અંદર. હવે અહીંયા લખું છું, આ R1 ગુણો અંદર. R1 R2 સ્ક્વેર પ્લસ 2R R1 R2 પ્લસ R સ્ક્વેર R1 ઇઝ ઇક્વલ ટુ આ ગુણો અંદર. R1 સ્ક્વેર R2 પ્લસ 2R R1 R2 પ્લસ R2 R સ્ક્વેર. હાલો જો આ પદ હરખું છે, ઉડી ગયું. હાલો આ પદને આ બાજુ જવા દો, આ પદને આ બાજુ લઈ લો. શું કોમન નીકળે બે માંથી? 15 શું જ છે? હાલો આ પદ છે, આ પદ એને આ બાજુ જવા દે. R સ્ક્વેર કોમન નીકળી જાય, અંદર વચ્ચે R2 માઇનસ R1. હાલો ઉડી જાય બે. તો R સ્ક્વેર બરાબર આવ્યું R1 R2. તો R બરાબર લખાય અંડર રૂટ R1 R2. પૂછાયેલું દાખલો ZW માં 45 લખો.
49મો પ્રશ્ન હાવ સિમ્પલ પ્રશ્ન છે 100 ઓહમ અને 300 સેન્ટીમીટરના તારને 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો 50 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુ વચ્ચે વોલ્ટેજ કેટલો હોય? હમણાં એમ કહેતો 300 સેન્ટીમીટરનો તાર છે એની વચ્ચે કેટલો વોલ્ટેજ છે? 6. આ 300 સેન્ટીમીટર તારની વચ્ચે તમે વોલ્ટેજ લગાવ્યો છે 6 વોલ્ટ. આ બે છેડા વચ્ચે 6 વોલ્ટ હોય તો 50 સેન્ટીમીટરે કેટલો વોલ્ટેજ હોય? આ 50 આનો કેટલામો ભાગ થાય? 50. તો આનો છઠ્ઠો ભાગ કરો 1 વોલ્ટ. 300 સેન્ટીમીટર વચ્ચે વોલ્ટેજ કેટલો આપ્યો? 6 વોલ્ટ. હવે 50 સેન્ટીમીટર નો પૂછ્યો છે તો આનો છઠ્ઠો ભાગ થાય કે નહીં? આનો છઠ્ઠો ભાગ કરો તો 1 વોલ્ટ થાય. આવી ગયો જવાબ આવે એ ઓપ્શન 1 વોલ્ટ. 55 સુધી બોલો. 55મો પ્રશ્ન જો. હાલો, તમને આ દાખલામાં કીધું છે કે 2 વોલ્ટમીટર શ્રેણીમાં લગાવ્યા છે. 1 વોલ્ટમીટરનો વોલ્ટેજ 80 વોલ્ટ છે, એનો અવરોધ 200 ઓહમ પર વોલ્ટ છે, અને બીજું વોલ્ટમીટર છે એનો અવરોધ છે 32 કિલો ઓહમ. તો અહીંયા કુલ વોલ્ટેજ કેટલો લગાવ્યો હશે તમારે શોધવાનું છે. આ બે છેડા વચ્ચે કુલ વોલ્ટેજ કેટલો લગાવ્યો હશે? હવે આનો વોલ્ટેજ તો આપણી પાસે છે જ, તો વોલ્ટેજ ગોતવાનો કોનો રહે? આનો. આ બેન સરવાળો કરો તો એટલો વોલ્ટેજ લગાવ્યો હોય. આનો વોલ્ટેજ કઈ રીતે ગોતશો વિચારો. અહીં હું લખ્યું છે 200 ઓહમ પર વોલ્ટ. 1 વોલ્ટે 200 ઓહમ. 80 વોલ્ટે કેટલું? 16,000 ઓહમ થાય, 16 કિલો ઓહમ થાય. આ કેટલો છે? આ બે શ્રેણીમાં છે, કરંટ તો હરકો જ રહે બેમાં. આના કરતા આનું અવરોધ ડબલ છે, જોઈ લો. અવરોધ ડબલ હશે તો વોલ્ટેજ ડબલ થઈ જાય. આનો 80 છે તો આનો 160 હશે. અહીંયા કેટલો હશે? 240 હશે. 80 વત્તા 160 240. અહીંયા શું લખ્યું છે? 1 વોલ્ટે કેટલો અવરોધ? આ કેટલા વોલ્ટેજ છે? કેટલો અવરોધ થાય? 80 ગુણ્યા 200 કરો 16,000 થયો, એટલે 16 કિલો ઓહમ થયું. હાલો, આટલી ખબર પડી. કરંટ બે માં કેવા રહેવાના છે? તો અવરોધ આના કરતા આનો ડબલ છે. V બરાબર IR. I તો હરકો છે, R ડબલ થાય V ડબલ થઈ જાય કે નહીં? અહીં 80 છે નો ડબલ શું થાય? અહીંયા લગાવ્યો કેટલો હશે? તો 240. બોલો ને પછી. હા, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન dV/dx. કેટલામાં? 52મો પ્રશ્ન જો. ઘણો હોય તો આ તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગોતવાનો, પોટેન્શિયોમીટર નો ઉપયોગ ન થાય આમાં. 52મો જો. 2 વોલ્ટ EMF અને 5 ઓહમ અવરોધ ધરાવતા કોષને 1000 સેન્ટીમીટર લંબાઈ અને 15 ઓહમ અવરોધ ધરાવતા તાર સાથે જોડવામાં આવે છે. આ એક કોષ છે, આનો વોલ્ટેજ છે 2 વોલ્ટ ને અવરોધ આપ્યો 5 ઓહમ. આને 1000 સેન્ટીમીટર લંબાઈના તાર આરે જોઈ લો. આ તારનો અવરોધ છે 15 ઓહમ. હાલો બોલો, આમાં કરંટ કેટલો જાય? વોલ્ટેજ કેટલો? અવરોધ કેટલો? આનો 5 છે ને અહીંયા 15 છે, 20 એટલે 0.1 એમ્પિયર કરંટ જાય. હાલો, તમારે શું ગોતવાનું છે? આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગોતવાનો છે. તમને ખબર પેલા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે થાય વોલ્ટેજ ભાગ્યા અંતર. હા, V/L. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. હાલો, આ બે છેડા વચ્ચે મારે વોલ્ટેજ ગોતો કયો લગે? IR તો છે, આઈ લો IR/L. હાલો, I કેટલો છે? 0.1. અવરોધ કેટલો છે? 15. લંબાઈ કેટલી છે તારની? 1000. આને કેમ લખાય? આ 1.5 થયું એટલે 3/2 લખાય. તો આમ લખાય ને 2 ભાગાકાર 2000 વોલ્ટ પર સેન્ટીમીટર. ક્યાં છે ગોતો? 2 ભાગ્યા 3 ભાગ્યા 2000 ક્યાં છે? બી આવે જવાબ એને. 60 સુધી બોલો. સત્તાવનમો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 57 પૂછાયેલો પ્રશ્ન છે. 57 નંબર વાંચો. મીટર બ્રિજ 10 ઓહમ અને 30 ઓહમ અવરોધ લગાવેલ છે. હવે અવરોધની અદલા બદલી કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય? પેલા મીટર બ્રિજ નું સૂત્ર શું છે બોલો? R1/R2 is equal to L upon 100 minus L છે ને આ સૂત્ર. હાલો, બે અવરોધ ક્યાં ક્યાં જોડ્યા જો તો
10 અને 30. ધારો કે ન્યુટ્રલ લેન્થ L હોય તો બીજી કેટલી હોય? 100 - L. હાલો ગોતો તો આ 0 0 ગયા આને આ બાદ જવા દો. 100 - L બરાબર 3L. આ બાદ જવા દો. 4L બરાબર 100. તો L ની કિંમત આવી 25. અત્યારે ન્યુટ્રલ લેન્થ કેટલી આવી? 25 આવી. હવે રકમમાં શું કીધું વાંચો. અદલા બદલી કરી નાખવાનું. 10 હોય ને 30 જોડવાનું, 30 હોય ને 10 જોડવાનું. હવે આવું થયું 30 અને 10 થયા. તેનો ગુણોત્તર કરો. 30 ભાગ્યા ધારો કે ન્યુટ્રલ લેન્થ L ડેશ હોય તો બીજી કેટલી હોય? 100 - L ડેશ. રેડી? હાલો 0 0 ગયા આને આ ગુણો. 300 - 3L ડેશ ઇઝ ઇક્વલ ટુ L ડેશ. 4L ડેશ બરાબર 300. તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ આવ્યું 75. 150 ના અડધા 300 ના અડધા 150 ને એના 75. આ તો જો તો કેટલી ફરક પડ્યો. પેલા 25 હતો ને 75 થયું. 50 સેન્ટીમીટર નો ફરક પડ્યો. જવાબ આવે 50 સેન્ટીમીટર. 58 માં જોવો તો પેલા હાલો. અઠ્ઠાવનમો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 58. હમાઈ જાય એમ. હાલો વાંચો. મીટર બ્રિજમાં x અને y અવરોધને જોડતા તટસ્થ બિંદુઓ 20 સેન્ટીમીટર અંતરે મળે છે. તો ક્યાં અવરોધ જોડ્યા છે? x અને y. આયા ધ્યાન રાખો. x by y. હવે એક લંબાઈ 20 હોય બીજી કેટલી હોય? 80. 100 - 20 એટલે 80 એટલે 1/4. તો x ઇઝ ઇક્વલ ટુ આવ્યું. આમ નામ રાખશું. ઓલામાં ડાયરેક્ટ કિંમત જ મૂકજો. હાલો પેલી કન્ડિશન પૂરી. હાલો આગળ વાંચો. હવે 4x અને y જોડો. કરો ગુણોત્તર. 4x by y. ધારો કે L લેન્થ હોય બીજી કેટલી હોય? હાલો x by y ની કિંમત આવી જાય. મૂકો અહીં x by y. એટલે 4/4 ઇઝ ઇક્વલ ટુ L upon 100 - L. તો 4 પર ઉડી ગયા. આ બાદ જવા દો. 100 - L બરાબર L. 2L બરાબર 100. તો L બરાબર 50. જવાબ આવે 50. 59. 59મો પ્રશ્ન દો. હાલ ધ્યાન રાખો. 2 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ શોધવાનો. આમાં કેટલો પ્રવાહ પસાર થાય? હાલો હવે સાંભળો. મેં તમને આગળ ભણાવેલું છે કે ડીસી કરંટ ક્યારેય કેપેસિટર માંથી પસાર કરવો નહીં. કારણ સહી સમજાયું હશે. આવું સમજાયું તો કઈ? કેપેસિટર નો રિએક્ટન્સ આવે 1/ωc એસી કરંટ. ડીસી હોય તો ઓમેગા 0 થઈ જાય ડીસી નો. આમ ડીસી થોડો થવાનો. ડીસી તો આમ સીધે સીધો કોણી આવૃત્તિ એની 0. આ 0 મૂકો તો x ઇન્ફિનિટી થઈ જાય. તો પેલી લીટી યાદ રાખવાની. ડીસી કરંટ ક્યારે કેપેસિટર માંથી પસાર થાય નહીં. આ છે ડીસી બેટરી. જોઈ લ્યો. આનો કરંટ આમાંથી જવાનો છે નહીં. આ નીકળી જ જાય આખો. આનો કરંટ આમ જ જાય. જો આમ. હાલો હવે મને એમ કહો તો આ બે અવરોધ કેમાં છે? ઉપર ગુણાકાર 6 નીચે સરવાળો 5 એટલે 1.2 થયો. આ 1.2 અને આ 2.8 4 થઈ ગયો અવરોધ ટોટલ. હાલો ત્યાંથી કરંટ કેટલો નીકળશે? વોલ્ટેજ છે 6, અવરોધ આવ્યો 4, 1.5 એમ્પિયર કરંટ અહીંથી નીકળશે બેટરી. આ 1.5 એમ્પિયર અહીં આવ્યું. આપણે આનો કરંટ ગોતવાનો કીધો. હાલો બીજો કયો નિયમ ભણાવ્યો છે? કરંટ ડિવાઇડર રૂલ્સ. આનો તમારે કરંટ શોધવું હોય એની સિવાયનો અવરોધ લેવાનો. 3. આનો કરંટ ગોતવો હોય ને તમારે એની સિવાયનો અવરોધ લેવાનો. 3 ભાગાકાર કુલ અવરોધ 5 ઇન્ટુ કુલ કરંટ. એટલે અહીંયા ત્રણે ભાગાલ છે ને અહીંયા ગુણો એટલે 0.9 એમ્પિયર. જવાબ આવે 0.9 એમ્પિયર. લખી નાખો.